નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ત્રાવસ પંથકમાં દરબાર અને ખેડૂત સાથેની ઘટના. લગભગ 40 વર્ષ પહેલાની ઘટના છે. ભાવનગર તળાજા જિલ્લા માર્ગ ઉપર આવેલું ત્રાપજ ગામ. ગોહિલ ક્ષત્રિયોના વાટ, વચન, ખુમારી અને દિલાવરીથી ધબકતું ગામ. સાંજના 7 વાગ્યામાં તો ગામમાં સોપો પડી જાય. પાન બીડીનો એક ગલ્લો હોય ત્યાં 4-5 જુવાનિયા હોય. બાકીની બધી શેરીઓમાં સન્નાટો પ્રસરી ગયો હોય. દરબારી ગામમાં કૂતરો પણ ભસતા પહેલા સમય જુએ. એક રાતે લગભગ 10 વાગ્યા પાન બીડીના એ ગલ્લા આગળથી એક બાપ એની જુવાન જોધ દીકરીને લઈને પસાર થયો. ગલ્લાની પાસે ઉભેલા ભવાની સિંહ ઓળખી ગયા. કોણ? ભીમો તો નહીં? આવા અસુરા ટાણે દીકરીને લઈને. હા, એ ભીમો જ હતો. ગામના એક ખાસ કોમના નામચીન શખ્સના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો ગરીબ ખેતમજૂર. ખેતરમાં બનાવેલા નાના ઝૂંપડામાં રહેવાનું અને ખેતર ખેડવાનું. ખેતરમાં જે કંઈ પાકે તેમાંથી ખાતર, બિયારણ, પાણી, દવાઓ વગેરેની ખર્ચો બાદ કરતા જે કાંઈ વધે એમાંથી 50% ઉપજનો એ હકદાર. બાકીની બધું ખેતરના માલિકના ભાગે જાય. અરે બાપુ, આપ? ભીમો ભવાનીસિંહને જોઈને રાજી થઈ ઉઠ્યો. સારું થયું બાપુ કે આપ અહીં મળી ગયા. જરીક બાજુ આવો તો, મારે વાત કરવી છે. ભવાનીસિંહ બાપુ ભીમાની પાસે ગયા. ભીમો એમના કાનમાં કંઈક ગણગણ્યું. અમારી દીકરી રૂપલીને બપોરથી પેટમાં દુખાવો પડ્યો છે. ઘરે દેશી નુસ્ખા અજમાવી જોયા પણ દુખાવો મળતો નથી. ઉલટાનો દુખાવો વધતો જાય છે. આખરે થાકીને એની માએ કહ્યું કે રૂપલીને સરકારી દવાખાનામાં લઈ જાઓ. ડાક્ટર એક ઇન્જેક્શન આપશે એટલે દુખાવો મટી જશે. તમારી ડોક્ટર હારે ઓળખાણ છે, જો તમે સાથે આવો તો. ભવાની સિંહજી સબ બંદર કે વેપારી જેવા હતા. આમ તો ત્રાપજ ગામની સરકારી શાળામાં શિક્ષક હતા, પણ એના સિવાય બીજા ઘણા બધા ક્ષેત્રોમાં એ સક્રિય હતા. ભાવનગર જિલ્લાના સ્થાનિક અને લોકપ્રિય અખબારમાં ભવાનીસિંહ કોલમ પણ લખતા હતા. સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા હતા. રામકથાઓ સાંભળતા સાંભળતા એને શબ્દશઃ કાગળ ઉપર ઉતારવાની એમને ખૂબ સારી ફાવટ હતી. આગળ જતા ભવાનીસિંહને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો. સાચો શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. આ ઉક્તિ અનુસાર ભવાનીસિંહજી 24 કલાક માટેના શિક્ષક હતા. જ્યાં પણ તેઓ ઊભા હોય એમની આસપાસ વર્ગખંડ રચાઈ જતો હતો. એની હાજરીમાં કોઈ સહેજ પણ આડી ટેડી વાત કરવાની હિંમત કરે નહીં. એ માટે બાપુ તરીકેની ધાક કરતા શિક્ષક તરીકેની શાખ વધારે જવાબદાર હતી. ભવાનીસિંહ જે વારંવાર ત્રાપજમાં આવેલ, પ્રાઇમરી હેલ્થ સેન્ટરની પણ મુલાકાત લેતા હતા. ગરીબ દર્દીઓને સસ્તા ભાવે દવાઓની વ્યવસ્થા કરી આપી. ગામડેથી આવેલા દર્દીઓ માટે ટિફિન પહોંચાડવું, આવા બધા કાર્યો નિસ્વાર્થ ભાવે કરતા રહેતા હતા. ડોક્ટર પણ એમને આદર આપતા હતા. ગામ લોકોને આ વાતની જાણ હતી. એટલે જ ભીમો બાપુને જોઈને રાજી થયો અને સાથે આવવાની વિનંતી કરવા લાગ્યો. ત્રણેય જણા દવાખાને પહોંચ્યા. ફરજ પરની નર્સે રૂપલીને તપાસી. એને શંકા પડી. એને પટ્ટાવાળાને દોડાવ્યો. સાહેબને બોલાવી લાવો. ડોક્ટર આવ્યા. નર્સે ધીમા અવાજમાં કંઈક કહ્યું. ડોક્ટર માથું હલાવ્યું. પછી એમણે નર્સને હાજર રાખીને રૂપલીની શારીરિક તપાસ કરી. પછી એમણે નર્સને કહ્યું, તમે સાચા છો, રૂપલી પ્રેગ્નેન્ટ છે. એને પૂરા મહિના થયા છે. આ પેટનો દુખાવો સામાન્ય નથી. આ તો લેબર પેઇન્સ છે. ડોક્ટર બહાર આવીને ભીમાને વાત કરી. ભીમો પહેલા તો ડઘાઈ ગયો, પછી રડી પડ્યો. આ છોકરીએ મારી આબરૂનું દેવાળું ફૂંકી માર્યું. હવે હું લોકોને શું મોઢું દેખાડીશ? આ કમજાતને તો હવે મારી નાખે જ છૂટકો. આટલું કહેતા ભીમો દીકરીનું ગળું દબાવી દેવાના ઈરાદા સાથે ઘસી ગયો. જો ભવાનીસિંહ ત્યાં હાજર ન હોત તો ભીમાએ ચોક્કસ દીકરીની હત્યા કરી નાખ્યું હતું. ડોક્ટર અને નર્સની તાકાત ન હતી કે આ બળુકા ખેત મજૂરને રોકી શકે. ભવાનીસિંહે પોતાની મજબૂત ભીમાને પોતાની લોખંડી ભુજાઓમાં જકડી લીધો. થોડી વારની છટાપટાહટ પછી માંડ માંડ ભીમો શાંત પડ્યો. ત્યારે બાપુએ તેને સમજાવ્યું, ભીમા, અત્યારે જો તે કંઈ આડોવળું પગલું ભર્યું છે તો વાત આખા પંથકમાં જાહેર થઈ જશે. દીકરીનો જીવ જશે ને તને ફાંસી થઈ જશે. માટે શાંત થઈ જા. બાપુ, મારી આબરૂનું શું? તને તારી આબરૂની ચિંતા છે ને? હું ક્ષત્રિય છું, તને વચન આપું છું. તારી આબરૂને
જરા સરખી પણ આંચ નહીં આવવા દો. તું મને 3 દિવસનો સમય આપ. અત્યારે તું તારી ઝૂંપડીમાં જઈને ઊંઘી જા. કાલે સવારે કોઈ તને પૂછે કે રૂપલી ક્યાં છે, તો કહેજે કે આપણા દવાખાનામાંથી ડૉક્ટરે એને સારવાર માટે શહેરમાં જવાની સલાહ આપી છે. 2-3 દિવસમાં એ પાછી આવી જશે. પણ બાપુ, એના પેટમાં રહેલા બાળકનું શું? એને તમારી મારી નાખવું પડશે હો. મારી રૂપલી એને લઈને ગામમાં પાછી આવશે તો? તું ચિંતા નહીં કર. હું એવો ક્ષત્રિય છું જેને માણસને મારવા કરતાં જીવાડવાનું વધારે આવડે છે. માટે વધુ કંઈ નથી કહેવું. આપણે 3 દિવસ પછી મળીશું. જય માતાજી. ભવાનસિંહ બાપુને ભીમાને વિદાય કરી દીધો. પછી ડૉક્ટરની સાથે વાતમાં મશગુલ થઈ ગયા. નર્સે રૂપલીની પાસેથી બધી હકીકત જાણી લીધી. રૂપલીના માતા પિતા 9 મહિના પહેલાં 3-4 દિવસ માટે બહારગામ ગયા હતા. જમીનદારનો જુવાનજોધ દીકરો ખેતરમાં આંટો દેવા આવ્યો હતો. રૂપલી ચોકડીમાં બેસીને નહાતી હતી. જમીનદારનો દીકરો આ ભીનું ભીનું સૌંદર્ય જોઈને ભાન ભૂલી ગયો. એ પોતે પણ દેખાવડો હતો. એકાંતે આગમાં ઘી હોમી દીધું. યુવાને રૂપલીને આલિંગનમાં જકડી લીધી. સતત 3 દિવસ આવું ચાલતું રહ્યું. પરિણામ પ્રેગ્નન્સી રૂપે આવીને ઊભું રહી ગયું. મધરાત પછીના 2 વાગ્યે રૂપલીએ નોર્મલ ડિલિવરીમાં તંદુરસ્ત એ દીકરાને જન્મ આપ્યો. નવજાત શિશુનું રૂપ જોઈને ડૉક્ટર, નર્સ અને બાપુઓ વાચક થઈ ગયા. હે સર્જનાર, તારી લીલા અકળ છે. જ્યાં બાળકના આગમનથી ખુશી થવાની નથી, ત્યાં જ તો આવું સુંદર બાળક આપી દે છે. સમય ખૂબ ઓછો રહ્યો હતો. રાતની વાત સવાર થાય તે પહેલાં પૂરી કરી દેવાની હતી. ભવાનીસે સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરી. ડૉક્ટરે ખાનગી જીપ સ્વખર્ચે ભાડે કરી આપી. જીપમાં નવજાત શિશુ અને એની જનેતાને એ સુવડાવીને ભવાનીસિંહ બાજુના શહેરમાં પહોંચ્યા. ત્યાંની જાણીતી અનાથ બાળકો માટેની સંસ્થાના સંચાલકને મળીને વાત કરી. બાળકને સંસ્થામાં સોંપી દેવાની ઔપચારિકતા વિચારી લીધી. સંચાલકની વિનંતી હતી કે પ્રથમ 2 દિવસ સુધી બાળકને એની જનેતાનું ધાવણ આપવામાં આવે. ત્યારે મિલ્ક પાવડર આજના જેવા સારા ન હતા. ભવાનીસિંહે રૂપલીને માથે હાથ ફેરવીને કહ્યું, બેટા, તારી પાસે 2 દિવસ છે. તારા દીકરા ઉપર જેટલું વહાલ વરસાવવું હોય એટલું વરસાવી લે. ભવિષ્યમાં ક્યારેય એનું મોં પણ જોવા નહીં મળે. રૂપલીએ 2 દિવસ લગી દીકરાને નજરમાંથી વટવા ન દીધો. ત્રીજા દિવસે જિંદગીના નાટક પર પડદો પડી ગયો. બાપુ રૂપલીને લઈને ત્રાપજ પાછા આવી ગયા. પાડોશીઓને માત્ર એટલી જ ખબર હતી કે રૂપલીને પથરીનો દુખાવો ઉપડ્યો હતો. શહેરના ડૉક્ટરે ઓપરેશન વગર જ પથરી એ કાઢી આપી હતી. એક સાચા ક્ષત્રિયે પોતે આપેલા 3 વચનોને પાળી બતાવ્યા. રૂપલી બચી ગઈ, ભીમાની આબરૂ બચી ગઈ અને નિર્દોષ બાળક પણ જીવી ગયું. આજે આ ઘટનાને 3 દાયકાઓ થઈ ગયા. પેલો દીકરો અત્યારે ક્યાં હશે? કોના ઘરનો ચિરાગ બનીને અજવાળું પાથરતો હશે? એ માત્ર એ ભગવાન જાણે. રૂપલી રૂપાળી હતી. એને સારો વર મળવામાં તકલીફ ન પડી. આજે રૂપલી પણ સુખી છે. ભીમો વૃદ્ધ થયો છે. ભવાનીસિંહ પણ જીવનના 7મા દાયકામાં માલી રહ્યા છે. આજે પણ બાપુ કડે ધડે છે અને ત્રાપજ પંથકમાં અધરાતે મધરાતે કોઈ ભૂલ્યું ભટક્યું મળી જાય તો બાપુ મદદ માટે હાજર થઈ જાય છે. મિત્રો, વિડીયો ભીડ પડે રજપૂત છીપે નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, જય મા ભવાની, જય રાજપૂતાના.